બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો. તમે થોડી પણ અનીતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે. અત્યારે તમે અનીતિથી કંઈક કમાઈ લીધું આજે હમણાં બપોરે 12 વાગે, એ તમારું એક કર્મ બંધાઈ ગયું, નહીં છૂટાય. એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે, વર્ષ પછી પણ મળી શકે છે, 25 વર્ષ પછી પણ મળી શકે છે, અને જીવનના છેલ્લા 5 વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે. એમાંથી કોઈ બાકાત નથી. એ સિસ્ટમ તો બહુ જોરદાર છે, ભગવાને ગોઠવેલી છે. કફનને કોઈ ખિસ્સું નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી. એ સિદ્ધાંત છે કર્મનો. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી. તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો, તમે જ છેતરાઈ ગયા. તમે એને પૈસાથી છેતરી લીધો, તમે કર્મથી છેતરાઈ ગયા. એના કરતા બહુ જ મોટું નુકસાન છે. અને એ નડશે. ધંધામાં ખોટું કર્યું હશે ને, એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું. એ સિસ્ટમ હજી આપણને ખબર નથી. એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ. કારણ કે તમે ખોટું કર્યું ને, એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણાને ખ્યાલ આવ્યો હશે આજે, કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી. પૈસાની ખોટ ના પણ જાય, પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે. દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે. તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા 2 સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે. વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે? અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે.